યજ્ઞ ચાલુ કરું છું માટે તમે બનો ભાઈઓ બરાબર ધ્યાન રાખજો કે પાપી હમણાં આ બાજુ મને જાવ છે આપના યજ્ઞની શરૂઆત કરો તમારા યજ્ઞના રક્ષણ માટે અમે બંને મિત્રો તૈયાર ભામ ભાવ તમને ના પાડી તોય ફરી યજ્ઞ ચાલુ કર્યો છે અરે બકવાસ બંધ કરો અમે તારી અંદર રાહ જોઈ રહ્યા હતા અરે મરણ થાય મેદાનમાં હિંચકાના મોત થઈ મરવું નથી ભક્તિ વખતે પાછા હતી તમે લોકો કોણ છો તમે ચંદ્રમણી આ પાપ્યને તો તારા હાથે જ વધે ભલે મિત્ર બહુ અરે સ્વપ્ન સૃષ્ટિમાં અમૂલ્ય અવસર આવો નહીં મળે અરે કુરબાન થવા માટે જન્મ આવો નહીં મળે અને ચાલ હોશિયાર ચાલ હોશિયાર मैं तने કેટલાય વખત યજ્ઞ કરવાની ના કહે અને વારંવાર તારા જ યજ્ઞનો ભંગ કરે છતાં આજે પાછો ફરી વખત યજ્ઞ કરવા બેઠો છે તો આજ વખતે તારા યજ્ઞમાંથી એક પણ બ્રાહ્મણે જીતો દેવા દેવાનું નથી અને ગાલરિયા તું પર તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી કારણ કે આ પાપી પાકાર કે તુની તલવાર હમણાં તારી જાતે ઓ પાલન મુનિ મહારાજ હટી જાઓ મારા રસ્તામાંથી અને મને કહો કે મોજ બંધોને મારનારા કોણ છો અરે ખબર ભૂલ છે મોટી ભયંકર આ પહાડ સરકી સત્ય કહો છો તો કે માન જે કા કાનો પડકાર અરે થાય અરે કાળ નવકાર આ પાપી પતાર કે ગુનો એક પણ વાતો થાય પાટો મારી તોડું પહાડ અરે બ્રહ્માજી રે મારા રસ્તાની અંદર આડો આવે એને જાળ કરી મારી અરે સિતમ ગુજારો સસ્તી અંદર સિતમ ગુજારો સસ્તી અંદર વર્તા હું વેદ ને મોજ બંધો તો રાખો ને આજે માટે છોકરાઓ તમારી યુદ્ધ કરવાની શક્તિ મારી સમક્ષ નથી અરે જયોધ્યાના મહારાજા સત્રજીતનો કુમાર ઋતુદાસ અને સાથે સાથે તારો કા અરે કાલ અત્યારે દેવ
હતો અને દાવલનો જીવન આધાર છે સૂર્ય ચંદ્ર અરે અગ્નિ પવન ને સૂર્ય ચંદ્ર જેનો સૂર્ય ચંદ્રનો સાચેનાર છે સંત ભક્ત વિપ્ર થયેલું દિનનો પ્રતિપાળ છે સત્ય કહો તો બોલ બોલ કે કાળનો બોલ છોકરાઓજી તમારી મારે સમક્ષ યુદ્ધ કરવાની તાકાત નથી શમશેરથી ટુકડા કરી અરે શમશેરથી ટુકડા કરી ફેંકી દો ગઈ જસવાન સલામત જવા જાણજો આજે ચાલો હથિયાર તો શું તમે તેને જીવતો જવા દીધો નીચે રાત રણ સંગ્રામમાંથી નાસી ગયો તો જાઓ એ અહીંથી હિમાલય તરફ ગયો હશે તમે બને તેની પાછળ જાઓ અને હું મારો યજ્ઞ પૂર્ણ કરી અને તમારી પાછળ આવું છું અને દેવરાજે ઇન્દ્રએ આપેલા શ્વાસ પર શ્વાસ લઈ અને તમે પાછળ જાઓ હું મારો યજ્ઞ પૂર્ણ કરી અને ફરી તમારી પાછળ આવું છું બહુ સારું વિક્ર ચંદ્રમણિ તમે અત્યાર સુધી ખૂબ જ મદદ કરી તો તમે તમારા ઘરે જાઓ કારણ કે મારે પાપી પાતાળ ખેતોની પાછળ હિમાલય જવાનો અરે મિત્ર એક કદાપી નહીં બને હું અત્યાર સુધી આપની સાથે રહ્યો અને હવે પાછો મારા ઘરે ચાલી જાઓ એ કદાપી નહીં બને માટે ચાલો એ પાપીને ગોતવા હિમાલય તરફ જઈએ ભગવાન સત્યના કૈલાસ શિખરોમાં મધુર વાત કરી હે કોયલ સમાન કાટ વાસુકીનાથ સમાન વેણી હરણી સમાન કમળ સમાન હથેળી વાહ કેટલું અદ્ભુત દેવાનું રૂપ અરે ઓ ભગવાન ભગવાન શંભુ આપ તો કેવા છો યોગી તો હે યોગીરાજ આવા રૂપાળા રત્ન રાખવાનો તમને શું અધિકાર એ અધિકાર હવેથી મારો દુનિયાની સુંદર ગણાતી સર્વ વસ્તુ પર અધિકાર છે મારો સામે ઉભેલી રૂપ સુંદરી પર અધિકાર છે મારો અરે નીચ પતે તો કોણ છો નહીં શા માટે આવ્યો છો ગભરાવો નહીં બડા હું પાતાળપુરી નગરીનો મહારાજા પાપી પાતાળ તો તમને મારી પાતાળપુરી નગરીની મહારાજ
તથા મારી હૃદય સુંદરી બનાવવા માંગુ. એ નીચ પાપી ચાલ્યો જાય છે મારાથી દૂર રહે દૂર અરે નારાયણ! મારા રસ્તાની અંદર કોઈ પણ આડો આવી શકશે નહીં અને કદાચ કે તારે મારી જરૂર નહીં હોય પરંતુ મારે તો તારી ખાસ જરૂર છે. નહીં દોસ્ત મારા તારી જરૂર નથી અરે નારાયણ! ઓ યુડગણે માહે તારો ઘોડો ના પણ બચાવી શકશે નહીં. નહીં દોસ્ત મારાથી દૂર રહે અરે નારાયણ! જોઉં છું કે અહીં તને કોણ બચાવનાર છે. ચાલ આગળ જા. પ્રથમ પ્રતાપણા ગઈ સ્વરૂપનું રતન છે કે શું? સામે ઉભેલી સુંદરી ભવિષ્ય કેરી બાર છે. ગજગામિની સુંદરી ગોરા ગુલાબી ગાલ ભમર કાળી આંખ કેવડી કેસરી તણી કટેવાળી સામે ઉભી એક અરે નીચ પાપી દુષ્ટ કામાન અમો નિર્દોષ ને રંજાડતા તને કાંઈ પણ લાભ મળવાનો નથી. અરે સ્વાર્થ ખાતર અંત થઈ અન્યાય પંથે કાં વળે નિર્દોષ કેરા પ્રાણ લેતા લાભ તને નહીં મળે. લાલ ગુલાબી ગાલ મુખ ચંદ્ર સમાન શ્વેત ગંધ દીવનાર આંખ ધરણી સમાન કેટલું અદ્ભુત પોતાનું રૂપ. માટે ગભરાઓ નહીં વાળા. હું પાતાળપુરી નગરીનો મહારાજા પાપી પાતાળ કહેતો તો તમને મારી પાતાળપુરી નગરીની મહારાણી તથા મારી હૃદય સુંદરી બનાવો. અરે દાજે જરૂર જાણો ધરજે આગમાં કરને પામે જરૂર મૃત્યુ ધરજે મુખ કર ફણી ધરને. અરે દુષ્ટ દાનવ એટલું તો તું સમજી લેજે. અરે સિંહ મુછ ભરી મણી સતી શિરોમણી ના પ્રાણ ગયે પણ ન સાંભળે ભલે દુઃખ આવે તારો હું એક ઉપદેશ સાંભળવા માંગતો નથી. ચાલ મારે હું કોને કાબે થાય છે મારી આ પાતાળપુરી નગરીની અંદર સુખ અને સાહેબી પૂર્વક આપનું જીવન વિતાવો. અરે નહીં 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 મારાથી દૂર રહે. અરે નાદાન! મારી આજ્ઞાનો ઉલ્લંઘન કરનાર એનો શું હાલ થાય છે તમને ખબર નથી. માટે સમજાવું તે સારું છે. અરે નહીં નહીં મારે તારી સુખ અને સાહેબીઓ નથી જોતી. માટે મને પાછી મારા સ્થાન પર મૂકી જા. અરે નાદાન! હું પાતાળપુરી નગરીનો મહારાજા હે દિલસરે દોરે
જીવવાના હોય ફક્ત બે રસ્તા, અને એ બે રસ્તા એ મારી સાથે લગ્ન કરીને સુખી થવાનો, અને બીજો રસ્તો કૂતરાને મોઢે મારવાનો. તો આ બે રસ્તામાંથી ગમે તે એક રસ્તો પસંદ કરી લેજો. વિકુલના તું આને સમજાવજે કે હમણાં જ થોડી વાર તેની પ્રતિવર્તા કેવી છે, કેવી પ્રતિવર્તા પાડે છે તેની ખાતરી કરવી. હે સમજી જાઓ ને, એમાં તમને શું વાંધો છે? અરે નહીં, એ કદી પણ બની શકનાર નથી. હે એ પાતાળપુરીનો રાજા છે, જેને દેવો પણ જીતી શકે તેમ નથી. તો મહાન પ્રતાપી રાજા અને પાતાળપુરી બહુ વિશાળ પાતાળપુરી રાજ્ય તમને બીજે ક્યાં મળવાનું છે. માટે સમજી જાઓ અને પાતાળપુરી સાથે લગ્ન કરે આનંદનો વૈભવનો વિલાસ ભોગવો. બહેન અરે નહીં નહીં, નીચ ઉલટા તું કોણ? ધન્ય છે બહેન, ધન્ય છે. તારા શેર વખતે ધન્ય છે. બહેન તું મને ઓળખાશ? જી નહીં બહેન. બહેન રોજ આપણે બંને સાથે રમતી હતી તે જ હું વિકુલના. બહેન કોણ બહેન વિકુંડલા? તું અહીં ક્યાંથી બહેન? એક વખત ભોળાનાથની પૂજા કરતી હતી, તેથી બાપી પાતાળપુર મને અહીં ઉપાડી આવ્યો છે. પણ સદભાગ્ય શિયાળ મેં અત્યાર સુધી સાચી રાખ્યું છે. અરે બહેન, આ નીચ પાપી પાતાળ કે તું આપણને અહીંથી કોઈ પણ કાળે છોડે તેમ લાગતું નથી. માટે આપણી સી ગતિ થશે એ કાંઈ સમજાતું નથી. રુદન કરે કરશે ને તું મારી જીભ કરીને મરી જાઈશ, પરંતુ આ દુષ્ટના હવસનો ભોગ તો હું નહીં બનું બહેન. તારો રસ્તો પસંદ કરી લીધો. જી હા, મેં મારો રસ્તો પસંદ કરી લીધો છે. તો બોલ, મારી સાથે લગ્ન કરી અને સુખી થવું. અરે નહીં નહીં, મેં તો કૂતરાના મોતે મરવાનો રસ્તો પસંદ કર્યો છે. અરે આ પાપી પાતાળ કેતુના રસ્તાની અંદર આડો આવી શકયો તિર્યકમાં કોઈ દેખતો નથી. માટે તને સમજાવું તે સારું છે, નહીંતર તને એવી શિક્ષા કરીશ કે તું મને જિંદગી ભર યાદ આવે. અરે નહીં નીચ કામી. અરે કામી નર જે હોય, કામી નર જે હોય તે કામથી દિન દિન ભરતો, કામી નર જે હોય કામથી દિન દિન ભરતો. અરે કામી નરનો જગતમાં સડંતો નવ સંગ કરે, કામી નર તે તો પુત્રની મફત કરે. અરે હું તારો એક પણ ઉપદેશ સાંભળવા માંગતો નથી. ચાલ મારા હુકમે તાબે થાય છે કે નહીં? નહીં નહીં, હું કદી પણ તારા તાબે થવાની નથી. અરે દાદા,
હું તને સમજાવું તો એ સારું છે નહીં તો એનું પરિણામ થવાની નથી. અરે નારાયણ સમજી જાય તો સારું અરે પાતાળ કેતુ એટલો તો વિચાર કર. અરે રાવણ સરખા રાય કામથી સુસુખ પામ્યા, ખોઈની જ લંકાઈ સ્વર્ગમાં જઈને જામ્યા. અરે દુર્યોધન નૃપતિ કે જે કામથી રાજ્ય ગુમાવ્યું પણ ધારેલું તે હાથ ના આવ્યું. અને વળી કયા કિચકે કામથી પ્રાણ પ્યારા પર હર્યા, પરનારીના સંગથી કોણ રન જગતમાં તર્યા. અરે દુષ્ટ દાનવ, તું કદાચ એમ માનતો હોય કે એકદમ ત્રાસ આપવા જેવું માની જાય તો એ માન્યતા તારી ખોટી છે. કારણ કે અગ્નિમાં કુંદર પડે પણ આ જાત પલટાતી નથી. સોસાય સિંહણ ભૂખથી પણ તૃણ ને ખાતી નથી. અરે બસ કર તારો મારા ઉપરને કામે થાય છે કે નહીં? મેં તને કેટલા વખત ના કહી, તું છતાં મને એક ને એક સવાલ વારંવાર શા માટે પૂછી રહ્યો છે? એટલા જ વટે કે તારા જીવનનો કંઈક પરિવર્તન થાય. તો હજી તને વિચારવાની એક છેલ્લી તક આપું છું. બિલકુલ ના. હજુ તો આને એક વખત સમજાવજે. જો એ સમજી જાય તો સારું છે. નહીં તો લે આ રસીથી બાંધી ઊંચે માથે ઢીંગાણ. એમ છટકા ન માને તો નીચે કામ કરજે. હમણાં જ હું થોડી વારમાં પાછો આવું. અરે બહુ સરસ. ના બહેન પ્રધાન છે ને, બાકી પાટા કેટલો માર મારી, હેન્ટેના માર મારી બે ભાન કરી દીધું છે. આજે મને તેની સેવા કરવાની તક મળી છે, માટે ચાલ તેની સેવા કરું અને બહેનને ભાનમાં લાવું. બહેન ભાનમાં આવી ગયા. અરે બહેન, આ નીચ પાપી પાતાળ કેતુ આપણને અહીંથી કોઈ પણ કાળા છોડે તેમ લાગતું નથી. હવે આપણી શી ગતિ થશે એ મને કાંઈ સમજાતું નથી. તો કરશો નહીં